ગાંધીનગરમાં પણ પેટ્રોલ પંપ પર લાઈનો દેખાય છે। વિધાનસભાથી 2 કિલોમીટરના અંતરે આવેલ પંપ પર પેટ્રોલ ખતમ થયું। G2 પાસે આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલનો જથ્થો પૂરો થયો છે। લોકો લાંબી લાઈનોમાં હતા ત્યારે જ પેટ્રોલનો જથ્થો ખતમ થયો। પેટ્રોલ ભરાવવા આવતા લોકો નિરાશ થઈને પરત ફર્યા છે। જોકે ગઈકાલથી આ સ્થિતિ છે। સરકાર પેનિક ન કરો તેવું કહીને થાકી, પરંતુ એ છતાં લોકો જરૂરિયાતથી પણ વધારે પેટ્રોલ રિઝર્વ કરી રાખી છે, કારણ કે ફૂલ ટાંકી તમામ લોકો કરાવી રહ્યા છે। આમાં જે જથ્થો ડેલી વપરાતો હોય તેનાથી ડબલ વપરાઈ રહ્યો છે ને એટલે જથ્થો ખૂટી રહ્યો છે। રાજ્યભરની જનતાને અપીલ કરવામાં આવી રહી હતી કે પેટ્રોલની કિલ્લત નથી, ઉપલબ્ધ પેટ્રોલનો જથ્થો છે એ જ શહેર એટલે કે ગાંધીનગરમાં પણ પેટ્રોલ પૂર્ણ થયું હોવાની અસરો જોવા મળી રહી છે। અત્યારે હાલ અમે G2 પાસે આવેલ જે પેટ્રોલ પંપ છે ત્યાં ઉપસ્થિત છીએ। અત્યાર સુધી અહીંયા તમામ લાંબી લાઈનો લગાવવામાં આવી હતી, પરંતુ થોડી વાર પહેલા જ અહીંયાથી ના પાડી દેવામાં આવી છે। લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પેટ્રોલનો જથ્થો અહીંયા પૂર્ણ થઈ ચૂક્યો છે, તેથી લોકો પેટ્રોલ ભરાવવા અહીંયા ઊભા ના રહે। લોકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી। પહેલાં તો તમને પૂછીશ કે શું કઈ સ્થિતિ છે પેટ્રોલની અત્યારે હાલ? સ્થિતિ તો સારી જ છે। આપો છો અત્યારે અત્યારે સ્ટોક નહીં, એ તો એમને પૂછે, હું એ ગ્રાહક જ છું। શું સ્થિતિ? 1 કલાકથી લાઈનમાં ઊભા છીએ, બરાબર, અને નંબર આવ્યો એટલે કે હવે પેટ્રોલ નથી, જાઓ તમારા ઘરે, પતી ગયું। ઓકે, ના પાડી દે। હા, 2 વાગે મળશે એવું કે સ્ટોક 2 વાગે સ્ટોક આવે ને તો મળશે એમ બી। ઓકે, સરકાર તો અપીલ કરી રહી છે કે પેટ્રોલનો પૂરતો જથ્થો છે, લોકોએ અફરાતફરી ના મચાવી। સરકારે અપીલ કરી છે, પેટ્રોલ પંપ પર જ હોય, પેટ્રોલ હોવા છતાંય ગ્રાહકોને હેરાન પરેશાન આ રીતે કરે છે। 1.5 2 કલાકથી લાઈનમાં ઊભા છીએ, વારો આવે એટલે કે પેટ્રોલ નથી, તો શું આ કાળાબજારી કરવાની આગળ વધતા? કાળા બજારી પર તો સરકાર કંટ્રોલ કરી રહી છે, પરંતુ મહત્વની વાત એ છે કે લોકો અફરાતફરી ના મચાવે। વાગ્યાથી ચાલુ જ હતું, અત્યારે હાલ જ બંધ થઈ ગયું। મારો નંબર આવે ને બંધ થઈ ગયું, બાકી ચાલુ જ હતું, વિતરણ ચાલુ જ હતું કન્ટિન્યુ। કેટલી સમસ્યા થાય, મતલબ આપની પાસે પૂરતું પેટ્રોલ છે કે નહીં? હું કસ્ટમર એની જ વાત કરું છું, તમારી ગાડીમાં 100 ગ્રામ જેટલું હશે, 100-200 ગ્રામ, 100-200 ગ્રામ જેટલું પડી છે। સાહેબ, હું એમ કહેવા માંગુ છું કે અત્યારની સરકાર બરાબર છે, એ લોકોનામાં ભ્રમ ફેરાઈ રહી છે, બરાબર છે। મારું માનવું એવું છે કે આ સરકાર એક બાજુ એવું કહી રહી છે કે પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ સ્ટોક છે, હું માનું છું, બરાબર છે કે પેટ્રોલનો પૂરતો સ્ટોક છે, તો તમે એક આંકડા તમે જાહેર કેમ કરતા નથી? ટ્રાન્સપરન્સી કેમ દેખાડતા નથી? આ ગવર્મેન્ટને એડમિનિસ્ટ્રેશન કરતા આવડતું નથી કે આપણે જોડે જ્યારે આવી કોઈ વોર લાઇકની સિચ્યુએશન આવે છે કે જેમાં ખાલી 5 દાડા જ્યારે આ સ્ટેટ ઓફ હોર્મુઝ જગ્યાએ જે આપણા જહાજો ફસાયા હતા, એ 5 દાડા માટે ખાલી આ બંધ રહ્યું હતું આ વસ્તુ, બરાબર છે। તો 5 દાડા સુધી પણ તમારા જોડે પૂરતો જથ્થો નથી। આજે એલપીજીની પણ શોર્ટેજ ચાલી રહી છે, જોડે જોડે પેટ્રોલ ડીઝલની પણ શોર્ટેજ આવી શકે છે, તો આ પ્રોબ્લેમ માટે શું સરકાર પગલાં લઈ શકે છે? નાગરિકો કેટલી સમસ્યા થઈ રહી છે, કેટલી, કારણ કે ફ્યુઅલ સૌથી મહત્વનું હોય છે। હા, એટલે ફ્યુઅલ સૌથી મહત્વનું છે। હું માનું છું આજે ક્રૂડ ઓઇલનો પ્રાઇસ 120 રૂપિયા પ્રતિ બેરલ જઈ રહ્યો છે વર્લ્ડની અંદર, તો સર એનું જે રિએક્શન આવ્યું છે એ હું માની રહ્યો છું, બટ એના સામે સરકારે શું ઇનિશિયેટિવ લીધા છે એ આજે અમારે જાણવું છે। નાગરિક તરીકે સરકાર જે છે એ શું કરી રહી છે એને લઈને એક યુવા દાવો કરતો જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો અહીંયા પહોંચી રહ્યા છે, પરંતુ પેટ્રોલ ના હોવાને કારણે તમામ લોકો પરત ફરતા આપને અહીંયા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે આ જ એ શહેર છે, કેપિટલ શહેર ગાંધીનગર, કે જ્યાંથી ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા એ જાહેરાત કરવામાં આવી હતી કે પેટ્રોલનો પૂરતો જથ્થો છે, અને વિધાનસભાથી માત્ર ને માત્ર 1.5 થી 2 કિલોમીટરના અંતરે આવેલ આ પેટ્રોલ પંપ છે કે જ્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અત્યાર સુધી અહીંયા પૂરતા પ્રમાણમાં જથ્થો હતો, લોકો પેટ્રોલ ભરાવતા હતા, લાંબી હાઈવે સુધીની કતારો લાગેલી હતી, પરંતુ એકાએક તમામ લોકોને અહીંયાથી ના કહેવામાં આવી રહી છે કે પેટ્રોલનો જથ્થો પૂર્ણ થઈ ચૂક્યો છે, અને એના જ કારણે પેટ્રોલ પંપનું વેચાણ અહીંયાથી બંધ કરવામાં આવી રહ્યું છે। જ્યાં એક તરફ દાવો કરવો અલગ બાબત છે અને હકીકત આપ જોઈ રહ્યા છો કે કેવા પ્રકારની સ્થિતિ રાજ્યમાં જોવા મળી રહી છે। કેમેરામેન રોશન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 ગાંધીનગર।